છો બધા? અ, તો આજે એક વાત કરવી હતી મારે અ, બધા જોડે કે જ્યારે આ જનરલી એવી વાત છે કે જ્યારે કોઈ પણ એક બાળક કે કોઈ પણ સ્ટુડન્ટ જનરલી કોઈ પણ કન્ટ્રીમાં જાય, જેમ કે ઓસ્ટ્રેલિયા લઈ લ્યો કે કેનેડા, યુકે, જર્મની કે યુએસ, ગમે ત્યાં. તો સ્પેશિયલી એવા કે જેના કોઈ ફેમિલીઝ કે કોઈ પણ એના રિલેટિવ્સ એમાં હોય નહીં, અને કોઈ નવી જગ્યાએ પહેલી વાર તમે જતા હોય એ રીતે તમારું ઘર મૂકીને, તો કઈ રીતનું એક્સપિરિયન્સ હોય. તો આજે આપણે થોડોક બેડ એક્સપિરિયન્સની વાત કરીએ છીએ કે કેવું હોય છે એમ. તો મારો એક બહુ ખાસ ફ્રેન્ડ છે, ભાઈ મિત્ર આપણો, એ અત્યારે ઇન્ડિયા ગયો છે, અમદાવાદનો છે. તો તો આ એની એકલાની વાત નથી, આવું એક બે બીજા ઘણાને મેં સાંભળ્યું છે ને એવું થતું જ હોય છે. તો એ જ્યારે આવ્યો હતો, તો એ જેમને ત્યાં ગયો, એમણે સાચું તો હવે સમજ્યા, પણ એમ ટૂંકમાં એને હેરાન કર્યો. તમે વિચાર કરો કે એક નવું બાળક, એ બાળક જ કહેવાય ને, કેમ કે હજી તો તમે કોઈ દિવસ કાંઈ જોયું ના હોય, બરાબર? અને તમે કંઈક નવી કન્ટ્રી, આખો દેશ છોડીને તમે બીજી વિદેશ જાઓ, તમે ક્યાંક નવી જગ્યાએ, ત્યાં તમને સપોર્ટ તો દૂરની વાત, પણ કોકની હેલ્પ ના થાય તો બરાબર, પણ હેરાન તો ના જ કરાય ને આમ. હેરાન તો તમે કરવાનો તમને કોઈ હકય નથી, આમ જોવા જઈએ તો. તો આ એક એવી આ વાત એવી છે કે એવું ઘણાની જોડે એવું થતું હશે ને થયું હશે. તમે પર્સનલી એવા બધા એક્સપિરિયન્સ અહીંયા થતા હોય તો કે ભાઈ, ત્યારે તમને એમ થાય કે જ્યારે પહેલો પગ મૂકો ને તમે, ફોર એક્ઝામ્પલ પહેલી વખત તમે અહીંયા આવો એટલે તમારો પહેલો જે એક્સપિરિયન્સ, આહાહા! પહેલો પગ એમ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર તમે મૂક્યો હોય એટલે એ તો એમ, પણ બીજી જ ઘડીએ તમે જ્યાં ઉતર્યા હોય એ તમને એવા એક જ કે બે 24 થી 48 કલાકની અંદર તમને એવા એક્સપિરિયન્સ ચાલુ થઈ જાય કે તમને એમ થાય હું ક્યાં આવી ગયો એમ. એટલે એ બહુ, હા, એ તો જેની જોડે થાય એ રિલેટ કરી શકે. તો બહુ અઘરું છે. એના માટે તમારે થોડોક એવો એક્સપિરિયન્સ લેવો પડે તો ખબર પડે. તો પણ આપણે એમ એવી વાત સાંભળીએ ને તો તમને એમ થાય કે ખરેખર આવી પબ્લિક છે એમ, કે આવી રીતે કઈ રીતે થોડી માણસાઈ નથી એમ. તો એ ભાઈ જોડે ઘણું એવું, તોય બિચારાએ 6 મહિના કાઢ્યા ત્યાં. તો એ ને એનો બીજા જોડે રહેતા હોય એટલે હોય ને, પહેલા દિવસે તમને એમ કે આ લે ભાઈ, મમરાની એક વાટકી જેટલા તમને મમરા આપે, અને સેવ મમરા કે હા એ અને ખાવા માટે એમ, નાસ્તા માટે. થોડીક વાર પછી તમને એમ કે $10 નાખ દેજો એમ. તમે વિચાર તો કરો, એક વાટકીના $10 એ રીતે, એવી જગ્યાએ કે તમે હજી નવા જ છો તમારે. અને એવું નથી, એ ભાઈ કોઈ કઈ મફતમાં તો રહેતો નતો ભાઈ મારો, હે, પૈસા આપીને જ રહેતો હતો ને. જો પાછળ પોલીસ લાગે છે, કંઈક થયું લાગે. ના ના ભાઈ, ખાલી વાતો કરે છે. હા, સોરી, આપણે થોડા ડિસ્ટ્રેક્ટ થઈ ગયા. તો એટલે હું ડિસ્ટ્રેક્ટ થઈ ગયો. વાત એ જ હતી. એટલે મારે આ વાત તો કરવી જ હતી, પણ મારી પાસે છે ને શબ્દો નથી કઈ રીતે હું એક્સપ્રેસ કરું ને. પણ આ લિટરલી આ વસ્તુ એવી છે ને, જો તમે મા બાપ હોય ને તો પોતાનો દીકરો એની જગ્યાએ મૂકીને જોવાનો, અને પર્સન, સ્ટુડન્ટ કે એવું હોય તો તમે સીધા રિલેટ કરી શકશો. પોતાની ખાલી રિપ્લેસ કરો મારા ભાઈબંધની બદલે, તમને કેવું ફીલ થાય. એ ભાઈની હાલત એવી થઈ ગઈ હતી કે બિચારો, એને નાસ્તો કરવો હોય ને, નાસ્તો, તોય બિચારો, એને ઘરે જવાનું મન જ નતું થતું એને. અહીંયાની ઘરની વાત કરું. અહીંયા આવે પછી આપણે હવે શરૂઆતમાં તો જોબય ના હોય, તમારા પાસે પૈસા ન હોય, તો મોટે ભાગે કેવું, કાં તો ઘરે રહીએ કાં તો બહાર જઈએ તો ક્યાંક ફરીએ. હવે કઈ અમુક એવો પીરિયડ હોય કે તમે ઘરે જ હો, બારે બધા આખો 24 કલાક તો બહાર ના હોય. બિચારો, એણે મને લિટરલી એવું કીધું. એ વખતે પછી એને શરૂઆતમાં ઉબર જ કરતો, એટલે એને સ્કૂટર લીધું હતું. ઈ ભાઈ
સવારની પોરમાં મતલબ નાસ્તો, એની કોફી ઈ ટૂંકમાં સ્કૂટર ઉપર કરતો એને એને સારું લાગતું. ઈ તો વિચારો એને કેવી કેવી ગુંગળામણ થતી હશે એને ઈ. એવું કરાતું હશે યાર હાવ આવું પણ એમ. એટલે અને આ તો ઠીક. આ ઉપરાંતય એને બધી રીતે મતલબ ટોર્ચર કરતા ને હેરાન કરતા અને ઈ એકલો નહીં એની જોડે બીજો જે ભાઈબંધ હતો એનો, એને એવું જ કરતા હતા. પછી જોડે જમવાનું હોય તો કે ભાઈ જમતા હોય જોડે અને આપણે વાસણ ધોઈ દઈએ, ઓફકોર્સ આપણે કરી જ દઈએ. પણ ન જમ્યા હોય કે ન એનો કોઈ લેવા દેવા હોય તોય તમારે આવે એટલે કે વાસણ ધોઈ નાખવા અને તમારે આટલું રાખી મૂકે. આવું કેમ તમે કરી શકો એમ. અને ઈ માણસ મતલબ બાળક બિચારો પોતાની લાઈફ બનાવવા અહીંયા આવ્યો હોય અને લાઈફ તો હજી સ્ટાર્ટ થતા પહેલા જ તમે એની સ્પોઇલ કરી નાખો એટલે ઈ તો યાર કેવું એમ કોકની માણસાઈ ઉપરથી ભરોસો ઉઠી જાય માણસને. બરાબર ને? એટલે એવું ભાઈ કૃપા કરી ભાઈ હું તો ભાઈ હું કહું તમને મારી પાસે શબ્દો નથી. પણ આવું કઈ રીતે કરી શકે કોઈ માણસ એમ. એટલે મેં કીધું ને એમ કે તમે પોતાના મતલબ પેરેન્ટ્સ હોય તો તમે પોતાનો દીકરો મૂકી જોવો એ ભાઈબંધની બદલે. અને કોઈ બીજું હોય તો એ પોતે પર્સન તમે ખુદ એક્સપિરિયન્સ થાય, તમે પોતે એની જગ્યાએ હોવ ને ત્યારે ખબર પડે તમને મારા વાલા. એટલે ઈ તો મારા તો નસીબ હતા ભાઈ. હું તો જ્યાં ઉતર્યો તો મને બહુ મતલબ પેલે કે ને આમ બહુ સાચો હતો. એકદમ ઘર જેવું હતું આપણે, સારું હતું. હજી દીદી અમારે મતલબ સારું બહુ મસ્ત હતું મારે. એટલે બધાને મતલબ નસીબ બધાના અલગ અલગ હોય. મને બીજા મે બી એક્સપિરિયન્સ ખરાબ બીજી રીતે થયા હોય લાઈફમાં પણ આવું. અને ઈ એક નહીં બીજા એક ભાઈબંધને એવું સેમ મતલબ એને કેવું ઘરે ખાવા નહોતું મળતું ને બિચારો ગ્રોસરીના પૈસા આપતો હતો ને બીજી બધી મગજમારીઓ. પછી આ ને બીજી ક્લીનિંગ બાબતે તો કેવું હવે ઓફકોર્સ આપણે ક્યાંક રહેતા હોય ને વારા પ્રમાણે આપણે ક્લીનિંગ કરતા જ હોય પણ તમને પછી બીજી રીતે તમને ટોર્ચર કરે તો એવું તો યાર કેમ પોસાય હે? ઈ તો યાર તદ્દન ખોટી વાત છે ને. અને ઈ ટૂંકમાં ઈ ભાઈ આ વસ્તુ એવી છે ને માણસાઈ એક એવી વસ્તુ છે કે ઈ માણસમાં હોવી જોઈએ તો જ એને કહેવાય ને માણસ એમ. તો માણસાઈ વગરનો તો માણસ જ ના કહેવાય ને. એટલે થોડુંક તો યાર માણસાઈ રખાય ને એમ. જો મને એટલી ખબર પડે તમે કોકને કાંઈક આપશો ને મતલબ આપો નહીં તો કાંઈ નહીં, તમને લેવાય તો નહીં કોઈનું મતલબ છીનવીને હું લેવા લેવું તમારે કોઈનું એમ. હવે ઈ છે જો આ કાંઈ નાની વાત છે. આ ₹10 સમજો ને તમે $10. હવે ઈ $10માં ઈ કાંઈ કરોડપતિ થઈ જવાનો છે? કે મારો ભાઈબંધ કાંઈ ગરીબ નથી થઈ જવાનો. પણ હાવ આવું એમ પણ. આ તો એક ખાલી એક્ઝામ્પલ હતું. આપણે એવું નથી આ એક્ઝેક્ટ બધી વસ્તુ. પણ ત્યારથી માણસની કેવી એમ પરખ થઈ જાય આપણને કે ભાઈ ના ભાઈ આ અને હોય ચાલો માનો તોય આપણે માણસની પેલી હોય ને કે ભાઈ પોતપોતાના સ્વભાવ હોય, બધાના અલગ અલગ હોય. આપણે એ કન્સિડર કરીએ. પણ બીજી રીતે તો તમે હેરાન ના કરો કે બીજી ઘણી બધી રીતે ટોર્ચર તમે કોઈ માણસને કઈ રીતે કરી શકો. ઈ તે બાળક બિચારું તમને રેન્ટ આપીને રહે છે. તમે એને કઈ એવું હાવ આવું પણ એમ. ઈ તો શરૂઆતમાં હવે આ વસ્તુ એવી છે ને રિલેટ કઈ રીતે કોણ કરશે ખબર? જે એકદમ નવું ફ્રેશર કોને કહેવાય? જે પગ મૂકો તમે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર, બરાબર? ત્યારે જે તમને તમે પહેલી જગ્યાએ જ્યાં તમે રહો ને, કેમ કે તમારો જે ફર્સ્ટ મંથનો જે એક્સપિરિયન્સ હોય ને, ફર્સ્ટ 3 મંથ્સનો, એમાંય પહેલો મંથ ઈ કેવો હોય કે તમને હજુ તમે હાવ નવા હોય, એકદમ નવા મતલબ તમને કાંઈ જ નથી ખબર પડતી. સ્ક્રેચમાંથી મતલબ તમારે સ્ટાર્ટ કરવાનું છે. ઝીરોમાં તમે આવ્યા છો. એટલે તમને એકેય કંઈ જ વસ્તુ નથી ખબર પડતી, બરાબર? ત્યારે તમને માણસ કેવા જોઈએ કે ભાઈ તમને કોક હેલ્પફુલ થાય. નો ડાઉટ અહીંયા બધા બિઝી હોય, બરાબર? તો કદાચ બધા એટલો ટાઈમ ના આપી શકતા હોય. તો એ આપણે કન્સિડર કરીએ કે ના તો વાંધો નહીં ભાઈ તમે હેલ્પ ના કરીએ તો કાંઈ નહીં પણ કોકનું ખોટું તો કરોમાં એમ. બીજાને બિચારાને હેરાન કરીને તમને શું મળવાનું છે એમ. ઈ મને ખબર નથી પડતી એમ. મારે તો શું કેવું ને મને કંઈક આમ લિટરલી આ વસ્તુ એવી છે ને તમને ફીલ થશે ને તો તમને એમ આંસુડા આવી જશે. મતલબ એટલું રોવું આવી જાય ને આ વસ્તુ. આ હું કહું બિચારો એના મા-બાપને હું કે ઈ ઘરે થોડો એમ કે મને અહીંયા આવું કરે છે. મા-બાપ તો બિચારા ન્યા તૂટી જાય. એને એવી વાત ખબર પડી હોય તો. એટલે ભાઈ અને કેવું છે મને એટલી ખબર પડે તમે કોકને કાંઈક
મતલબ દિલથી તમે કોકનું હારું કરો ને, હારું હું તમે કોક બિચારો નવો આવ્યો હોય ને એને તમે કાંઈક શરૂઆતમાં જે તમે એને હેલ્પ કરી હોય ને, ઈ માણસ કરોડપતિ હું ઈ ટૂંકમાં ઈ મુકેશ અંબાણીનો ભાઈ બની જાય ને તોય તમને કોઈ દિવસ નહીં ભૂલે. ઈ એવી વસ્તુ છે. ઈ તમે આ વસ્તુ કેવી તમે કોકને હેલ્પ કરો તો આ રિસ્પેક્ટ છે ને, રિસ્પેક્ટ એવી વસ્તુ છે કે તમારે પહેલા આપવાની હોય. મતલબ તમે આપો તો તમને સામે મળે. તમે એક્સપેક્ટેશન એવી એવી રાખતા હોય કે તમને બધા રિસ્પેક્ટ આપે. એમ કોઈ રિસ્પેક્ટ આપે? તમે તો એને આપો. એટલે આ રિસ્પેક્ટ મતલબ સેન્સ થોડો અલગ બની ગયો, પણ મારી કહેવાનો ભાવાર્થ ઈ જ છે કે ભાઈ તમે આવી રીતે હેરાન કઈ રીતે કરી શકો યાર? કોકનું બાળક ફૂલ જેવું બિચારું નવું આવે, હાવ એને કઈ ખબર નથી હે, અને તમે આવતાની વેત જ તમે એને કરમાઈ દ્યો. ઈ માણસ તો ડિપ્રેશનની અંદર વયો જાય. કોઈ દિવસ માણસે કાંઈ જોયું ના હોય નવી જગ્યાએ, અને તમે એને હાવ આવી રીતે દબાવો, એને માણસને મન ના થાય ઘરે જવાનું, તો ઈ તો યાર કેવી વાત થઈ એમ મને કઈ સમજાતી નથી. કઈ રીતે માણસ આવું કરી શકે? એટલે આવા ભાઈ પ્લીઝ હું છે ને તમને બે હાથ ને માથું જોડીને મતલબ કહું, નમાવીને કે ભાઈ આવું કરતા નહીં કોઈની જોડે યાર. કોકની હાય ન લેવાય ખોટી. કોકને હેલ્પ ન કરી શકો તો વાંધો નહીં, કોકને દુખી ન કરાય બસ. મને એટલી ખબર પડે. બાકી તો એવું બીજો એક આપણો મિત્ર હતો એને તે મેં તમને કીધું ને કે ખાવા પીવાનું ને એવું બધું ઇશ્યુ, અને નો જો આ વસ્તુ જો હજી તમે રિલેટ આ એ નથી કે જે તમે ક્યાંક આપણે જોડે રહેતા હોય, નાના મોટા ઝઘડા થાય અને જે પેલું એ વસ્તુ જ અલગ છે. એ તો થાય ભાઈ, તમે બધે અહીંયા આપણે ઇન્ડિયા હોય કે અહીંયા હોય કે ગમે ત્યાં હોય, ઝઘડા થાય, ઘર હોય, વાસણ ખખડે, એટલે ઈ વસ્તુ અલગ છે. અને આ વસ્તુ એવી છે કે લાઈક તમે નવા બિચારા બાળકને તમે હાવ આવું કરો, ઈ છોકરો કે છોકરી કે વોટેવર, તમે ટોર્ચર તો ન કરાય યાર. આવું તો તમને એવો કોઈ હક્કય નથી ને. અરે માતાજી તમને કઈ રીતે એલા તમે ભગવાન તમારે કઈ રીતે હારું કરે મને ઈ દસ નથી મતલબ કઈ સમજાતું નથી. તમે આવી રીતે કઈ રીતે કરી શકો કોઈની જોડે આમ? એટલે ભાઈ આવું ન કરાય કોઈની જોડે. અને હું અત્યારે બ્રિસ્બેનમાં છું, એટલે કોઈને અહીંયા આવો અને કોઈને કંઈ મતલબ મારા લાયક હોય ને કામ, તો હું ચોક્કસ કરીશ. મને કોન્ટેક કરજો તમ તારે. અને બાકી તો કેવું છે કે ભાઈ આવા માણસો મળે ને તો છૂટે ને એટલે છોડી જ દેવાના. આમાં કેવું માણસાઈ તમને આ અંદરના ઇન્સ્ટિંક્ટ અમુક વસ્તુમાં સાચા જ હોય, મતલબ તમને ખબર પડી જાવી જોઈએ. અને અહીંયા આવ્યો હોય એટલે બાળક નો ડાઉટ ફૂલ જેવો હાવ હોય, પણ એને એટલી તો ખબર પડતી જ હોય. અને પડી ગયો પણ આ કેવું હલવાઈ જાય બિચારો, જાય ક્યાં, જાવું ક્યાં? કેમ કે રેન્ટય આપતા હોય અને આપણે કદાચ એને બોન્ડ આપ્યો હોય તો ઈ હલવાઈ ગયો હોય, અને શરૂઆતમાં પૈસા ન હોય, જોબ ન હોય, ઘરે તમને ગુંગળામણ થાય, જાય ક્યાં બિચારો એમ? મને ઈ નથી દસ ઉઠતી. એટલે આવું છે ભાઈ. એટલે સાચવવાનું, અને ભગવાન કરે સારા માણસોને તમને બધા એટલે મતલબ કોઈ પણ ન્યૂ કમર્સ હોય તો એને સારા માણસ મળે ને શરૂઆતમાં, તો ઈ થોડુંક એને કેવું થોડું એને ગ્રોથમાં હેલ્પ થાય, અને આમાંય તે થોડુંક એને પકડવામાં થોડું ઈઝી રહે એમ. આવા ભટકાઈ જાય ને તો હારું, થોડી વાર તો માથું તમારું એમ થઈ જાય કે હારું ક્યાં આવી ગયા એમ. એટલો સરસ મતલબ કન્ટ્રી હોય ને ગમે એટલું, તોય તમને એમ થાય કે યાર મને ઘર એમ. નો ડાઉટ ઘર જ છે આપણું, ઇન્ડિયા તો ઇન્ડિયા, પણ તોય અહીંયા તમને બધા સારા માણસો છે જ. પણ હવે આવાય છે એટલે આવા 2-5% લીધે કેવું થાય, બીજા બધાનું નામય ખરાબ થાય, ભરોસોય ઉઠે ને પછી માણસ કેવું માણસાઈ ઉપરથી ભરોસો ઉઠી જાય એમ. એટલે એવું તો ન કરાય. અને કોકની ભાઈ એટલું ભાઈ તમને પેલો મફતમાં તો રહેતો નથી, રેન્ટય આપે છે તમને, ટાઈમે બધું આપે છે, તમે એને એ રીતે તો ટોર્ચર ના કરો યાર પ્લીઝ એમ. આવું તો યાર પ્લીઝ ના કરતા. અને સ્પેશિયલી છોકરા નવા હોય, એને સાચવવાના હોય, એને હેલ્પ કરવાની હોય, શરૂઆતમાં બિચારાઓને કંઈ ખબર ના હોય, અને તમે બધી A to Z વસ્તુ, એને કેટલી બધી વસ્તુ હોય એ બધી બતાવવાની હોય, એ બધું તો તમે કરી નથી શકતા, તો બીજું કંઈક હેરાન તો ન કરો એટલીસ્ટ. એ તો બિચારો એને કોઈક બીજું સારું મળી જાય, એ કરી દે એને હેલ્પ. એટલે એવું છે. નહીં તો એ બિચારો એના દુર્ભાગ્ય કે તારે ત્યાં મતલબ તમારે ત્યાં ભટકાણો ને રહેવું પડે એમ. ઈ ભાઈ મારો તોય 6 મહિના એને ત્યાં કાઢ્યા હતા. એ પછી તો એને બિચારે મૂકી દીધી. એની જોડે બીજો રહેતો તો એને મૂકી દીધી પછી. મતલબ જોબ નહીં, સોરી, ઘર મૂકી દીધું. સોરી બોલાઈ ગયું. અને એવું એટલે
એવું છે ભાઈ. અને બાકી તો શું કહું તમને, આવું આવાય હોય છે માણસો એમ. એટલે થોડું સાચવવાનું. બાકી ભગવાન જો બધાનું સારું કરે. મને એટલી ખબર પડે, તમે છે ને કોકને, મેં તમને કીધું ને આગળ એવી રીતે તમે કોકને હેલ્પ કરો ને, એ માણસ કોઈ દિવસ, સાચું દિલથી કહું છું આ વસ્તુ, અને આ જે આખી વાત કરીને રિયલ એક્સપિરિયન્સ છે ભાઈ, આમાં કાંઈ ખોટું નથી. આ સાચી હકીકતની ઘટનાઓ છે અને આ વસ્તુ થાય જ છે. દરેક એ માણસ રિલેટ કરશે જ જે, અને એ સ્પેશિયલી જે લોકો બહાર છે ને, જેટલા મતલબ ફોરેન કન્ટ્રીઝમાં, કોઈ પણ કન્ટ્રીમાં હોય, બધાને આ વસ્તુ ક્યાંક ને ક્યાંક દેખાતી હશે. મતલબ એ નહીં તો એના કોઈ ફ્રેન્ડ, એને થ્રુ કાંઈક ને કાંઈક એવું થયું જ હશે. અને આ વસ્તુ ન, મતલબ એ ન કરો તો સારું છે. બાકી તો પછી તમે તમારા કર્મ તો તમારે ભોગવવાના છે. આપણે કોઈનું ખરાબ નથી કરવાની, મતલબ ઈચ્છતા હશે નહીં. આપણે બધાનું સારું જ થાય, પણ ભગવાન બસ એટલી એને સદબુદ્ધિ આપે કે આવું ના કરાય એમ. અને એવા યાર તમે એમ તો તમે ક્યાં અહીંયા અંબાણી બની જાઓ હે, કોકના એવા બૂચ મારીને. તો ભાઈ કોકને આપશો તો વધશે ભાઈ, ખાલી નહીં થાય, બરાબર? અને નો આપી શકતા હોય તોય વાંધો નહીં, અમારે કોઈને નથી જોતું. પણ હેરાન ન કરો એટલીસ્ટ, પ્લીઝ. બસ એ જ નાનકડી વાત હતી. અને જેટલા મતલબ આ રીતે રિલેટ કરતા હોય તો ભાઈ ચેતી જવાનું થોડુંક. આવા માણસો હોય ને, થોડું દૂર રહેવાનું એમ. આપણે એનું કંઈ આપણે ખરાબ નથી કરવાનું, ભગવાન બધું સારું કરે એનું. માતાજી એને થોડી સદબુદ્ધિ આપે કે બીજાને ઈ બધાને હેરાન ન કરે, બરાબર ને? એટલે આવું છે ભાઈ. તમને છે ને કળિયુગનો અહેસાસ કરાવી દે આવા માણસો મળે ને. પછી તમને એમ થાય કે અરે માણસાઈ છે કે નહીં માણસોમાં એમ. નહીં ભાઈ, છે માણસોમાં માણસાઈ, પણ આવાય હોય બધા એમ. એટલે થોડુંક ધ્યાન રાખવું. અને આજુબાજુવાળા તમારા મિત્રોનું બધાનું એકબીજાનું ધ્યાન રાખવાનું. અને કોક તમારી જોડે નવું આવ્યું હોય તો એને હારે લઈને તમારે ચાલવાનું હોય. સાથે લઈને તમે આગળ વધશો તો તમે કંઈક જીવનમાં તમને કોક મતલબ આ વસ્તુ, આ રિસ્પેક્ટની મેં તમને વાત કરી ને, એ છે. તમે કોકને આપશો કાંઈક તો તમને રિટર્નમાં કાંઈક મળશે. તમારે માગવું નહીં પડે, મળી જ જશે. એ ભગવાન તમારું કોઈ દિવસ મતલબ એ નહીં થવા દે. એટલે વાત કદાચ મને હરખી બોલતા ડિસ્ક્રાઈબ કરતાય નથી ફાવી, પણ જો ટચ થાય ને તો ભાઈ આ 100% એવી સરસ, મતલબ આ છે ને કે ભાઈ ઉતરી જાય એમ મગજમાં કે નહીં ભાઈ આવું તો ન જ કરવું જોઈએ એમ. એટલે પ્લીઝ સાચવજો બધા, એકબીજાને ધ્યાન રાખવાનું બધાએ. અને આ સક્સેસની તો કેવી વાત છે ભાઈ, બધાની જર્ની અલગ અલગ છે. તમે સાચા માર્ગે મહેનત કરવાની, આપણે જેટલી થાય એટલી, એટલે બધું થાય ધીમે ધીમે. અને મને હજી સમજાતું નથી કે તમે આ ચીંદી વસ્તુ કઈ રીતે કરી શકો એમ. મતલબ એમાં તો કઈ તમને મળવાનું નથી, બરાબર? એ એક એક્ઝામ્પલ હતું, પેલું આપણે મમરા વાળું $10. પણ ચાલો એ મેં તમને કીધું ને, આપણે એ જવા દીધું. પણ એના સિવાય તમે ટોર્ચર વસ્તુ એવી છે ને કે એ માણસને શરૂઆતમાં જો એ થઈ જાય ને તો એ પછી બહુ 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 તકલીફ પડી જાય ભાઈ. એ તો જે અહીંયા એને જેના ઉપર વીતી હોય ને એને જ ખબર પડે. મેં તમને કીધું ને કે ભાઈ જો તમારે કોઈ એવું હોય, મા બાપ હોય તો તમારો દીકરો માની લેવાનો કે દીકરી, અને ફ્રેન્ડ હોય મતલબ તમારો ભાઈ કે બેન, એવી રીતે કોક હોય ને એની જોડે આવું થયું હોય તમને કેવું થાય? એવું થયું હશે ને બિચારા એને, હે? એટલે આવું કરતા નહીં ભાઈ, પ્લીઝ. તો ભગવાન તો કોઈ દિવસ તમને માફ નહીં કરે, પણ પછી તમને તમારી પછી રિસ્પેક્ટ માણસોય નહીં કરે. માણસમાં એટલી બુદ્ધિ છે કે તમને ઓળખી જાય એમ, સમજ્યા? એટલે આવું ન કરવું. બાકી તો ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે. એટલે બધાને મતલબ જે આવું કરતા હોય એની વાત છે. બાકી તો રામ રામ, સીતારામ. ને બસ એ જ. બધા સાચવજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આવજો, હાલો.